હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી યુટ્યુબ ચેનલ જસ્ટ કેમેસ્ટ્રીમાં। તો આપણે ગયા વિડીયો લેક્ચરમાં જે આપણે વેગ સમીકરણ કઈ રીતના લખવું એ છે શીખ્યા હતા। આજના વિડીયો લેક્ચરમાં આપણે પ્રક્રિયા ક્રમ કઈ રીતના નક્કી કરવો, કેવી પ્રક્રિયાઓ છે અને એના વેગ નિયમ શું છે, બરાબર, એની વિશે છે આપણે વાત કરીશું। તો આજના વિડીયો લેક્ચરનો પહેલો પ્રશ્ન તો કે વેગ નિયમ એટલે શું, પ્રક્રિયા વેગ અને પ્રક્રિયકની સાંદ્રતા વચ્ચેનો સંબંધ છે આપણે આપવાનો છે, બરાબર। તો કે પહેલાં આપણે વાત કરીએ એમ તો કે પ્રક્રિયાનો વેગ છે એ કોના કોના પર આધાર રાખે, તો કે પ્રક્રિયાની સાંદ્રતા, તાપમાન, ઉદ્દીપક વગેરે બાબત પર આધાર રાખે છે। તો શું થાય તો કે જે તાપમાન અથવા જે સાંદ્રતાએ પ્રક્રિયાનો વેગ એક અથવા વધારે પ્રક્રિયકો અથવા નિપજોની સાંદ્રતા ઉપર છે એ આધાર રાખે છે। જે પ્રક્રિયા વેગ છે એની પ્રક્રિયકોની સાંદ્રતાના પર્યાય શબ્દમાં જે રજૂ કરવી એને શું કહેવામાં આવે, વેગ નિયમ છે એ કહેવામાં આવે છે। તો કે જે આપણે પ્રક્રિયકોની સાંદ્રતા છે એના પરથી આપણે જે નક્કી કરીએ તો કે એની સાંદ્રતા અને આપેલ તાપમાને એની પ્રક્રિયકોની સાંદ્રતા સમય જતાં કેટલી થાય છે એને શું કહેવામાં આવે છે, વેગ નિયમ કહેવામાં આવે છે। અને જે તેના માટે સમીકરણ લખીએ તેને વેગ સમીકરણ અથવા વેગની અભિવ્યક્તિ છે એ કહેવામાં આવે છે। ખાસ આ બે શબ્દો યાદ રાખવાના, વેગ સમીકરણ અને વેગની અભિવ્યક્તિ કઈ રીતના કરીએ કોઈ પણ પ્રક્રિયા આપેલી હોય તેની। તો શું થાય તો કે જેમ જેમ પસાર થાય, સમય પસાર થાય તેમ શું થતું જ આપણે વાત કરીએ એમ તો કે પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જાય અને નિપજની સાંદ્રતા છે એ વધતી જાય છે। બીજું સાથે સાથે શું થતું હોય તો કે જેમ પ્રક્રિયકની સાંદ્રતા વધારવામાં આવે તેમ પ્રક્રિયાનો વેગ છે એ વધે છે। ખાસ યાદ રાખવાનું, પ્રક્રિયકની સાંદ્રતા વધારો એમ પ્રક્રિયાનો વેગ છે એ વધે છે। તેથી શું લખી શકાય તો કે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકોની સાંદ્રતાના કેવા હોય, સમપ્રમાણમાં હોય છે। શું હોય, પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે। તેથી સાથે સાથે શું કહી શકાય તો કે પ્રક્રિયા વેગ પ્રક્રિયકોની સાંદ્રતા પર આધાર રાખે છે। જેટલી સાંદ્રતા વધારે એમ એ પ્રક્રિયાનો વેગ વધારે અને જેટલી સાંદ્રતા ઓછી એમ એટલી પ્રક્રિયકોની વેગ છે એ ધીમો હોય છે। તો આપણે વેગ નિયમ જોયા પછી તો કે સામાન્ય પ્રક્રિયા માટે વિકલન વેગ સમીકરણ અને વેગ નિયમન છે એ સમજાવવાનું છે। તો આપણી પાસે એક સામાન્ય પ્રક્રિયા છે તો કે એમાં કેપિટલ એ, કેપિટલ બી, કેપિટલ સી અને કેપિટલ ડી એ છે પ્રક્રિયકો અને નિપજો છે આપેલા છે। કેપિટલ એ અને કેપિટલ બી પ્રક્રિયક છે, જ્યારે કેપિટલ સી અને કેપિટલ ડી શું છે, નિપજો છે। પછી સાથે સાથે જે આપણને આપેલું છે સ્મોલ એ, સ્મોલ બી, સ્મોલ સી અને સ્મોલ ડી એ આપણને કોઈપણ પ્રક્રિયક અથવા નિપજના આપણને સહગુણકો આપેલા છે। તેમાં એને બીજો શબ્દ શું કહી શકાય તો કે તત્વયોગમિતીય ગુણાંકો પણ કહેવામાં આવે છે। તે સાંદ્રતા સાથે આપણે સરખાવી શકાય, કેટલા મોલ પ્રક્રિયા લીધેલો છે, કેટલી મોલ આપણને નિપજ મળે છે એ છે એ દર્શાવી શકાય છે। હવે જે આપણને ઉપર પ્રક્રિયા છે સામાન્ય પ્રક્રિયા, સમીકરણ એકમાં આપણને જે પ્રક્રિયા આપેલી છે સામાન્ય પ્રક્રિયા, એની આપણે હવે વેગની અભિવ્યક્તિ કરવી છે। શું ખાસ ધ્યાન રાખવાનું છે, કોઈ પણ પ્રક્રિયા માટે આપણને વેગની અભિવ્યક્તિ છે એ લખતા આવડવી જોઈએ। 2 માર્કમાં અથવા 1 માર્કમાં છે તમને પૂછી શકાય। તો શું કરવાનું તો કે પહેલાં આપણે જોયું વેગ નિયમ મુજબ તો કે વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના કેવા હોય છે, સમપ્રમાણમાં હોય છે। શું હોય છે તો કે પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે। તેથી હવે જો અભિવ્યક્તિ લખીએ તો શું થાય તો કે વેગ ચલે છે કેપિટલ એ રેસ ટુ એક્સ અને કેપિટલ બી રેસ ટુ વાય। એવું શું કામ લખ્યું તો કે જ્યારે વેગની અભિવ્યક્તિ કરવામાં આવે છે ત્યારે જે એના સહગુણકો છે, જે એના તત્વયોગમિતીય ગુણાંક છે એ છે એના પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતમાં છે એ દર્શાવવામાં આવે છે, બરાબર। અહીંયા આપણે એક્સ અને વાય છે એ નામ આપેલું છે, બરાબર। એટલે ખાસ યાદ રાખવાનું, જ્યારે કોઈ પણ પ્રક્રિયકની તમે અભિવ્યક્તિ લખતા હોય, કોઈ પણ પ્રક્રિયાની અભિવ્યક્તિ લખતા હોય તે જે પ્રક્રિયક આપેલા છે એ પ્રક્રિયકના તત્વયોગમિતીય ગુણાંક અથવા પ્રક્રિયકના જે સાંદ્રતાના મોલ છે એને પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતમાં છે એ લખવામાં આવે છે। તેથી આપણે ઉપરના સમીકરણ માટે જો વેગની અભિવ્યક્તિ લખીએ તો શું લખી શકાય, વેગ ચલે છે
કેપિટલ એ એટલે કે પ્રક્રિયકની સાંદ્રતા, Na/x અને પ્રક્રિયક બી ની સાંદ્રતા Na/y એ છે આપણે લખી શકીએ. પરંતુ આપણે x અને y બરાબર શું આપેલું છે? સહગુણકો સ્મોલ a અને સ્મોલ b એ આપણને આપેલા છે. તેથી શું લખી શકાય આપણે? તો કે x અને y ની જગ્યાએ આપણે a અને સ્મોલ b બંને છે એ મૂકી દઈએ તો શું થાય? આપણે નીચેનું સમીકરણ છે એ લખી શકીએ. શું લખી શકાય? તો કે વેગ બરાબર શું લખી શકાય? પ્રક્રિયક a અને પ્રક્રિયક બી ની સાંદ્રતા સ્મોલ b આમ છે આપણે લખી શકીએ. બરાબર, સામાન્ય છે આવું લખવું હોય તો લખી શકાય. વેગ બરાબર કેપિટલ એ એટલે કે પ્રક્રિયકની સાંદ્રતા એને ઘાતમાં પ્રક્રિયકોનો સહગુણકો અથવા તત્વયોગમિતીય ગુણાંક અને બી ની સાંદ્રતા એને ઘાતમાં પ્રક્રિયકના તત્વયોગમિતિ ગુણાંક. બરાબર, વિકલન વેગ છે આપણે લખતા શીખ્યા. તો કે શું લખવાનું? તો કે પ્રક્રિયક છે એટલે શું આવશે? હંમેશા માઇનસ. શું કામ? કારણ કે સમય જતા પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જાય એટલે શું થાય? -dr/dt. બરાબર, વેગની જગ્યાએ શું લખી દીધું આપણે? -dr/dt એ છે લખી દીધું. એટલે શું થાય? આપણે સમપ્રમાણતાની નિશાની દૂર કરવાની છે. એટલે શું લખી શકાય? સમપ્રમાણતાની નિશાની દૂર કરવા આપણે કે છે એ મૂકીએ. અને જો આપણે હવે સમીકરણ લખીએ, શું લખી શકાય? કેપિટલ A અને પ્રક્રિયક બી ની સાંદ્રતા b આમ પણ લખી શકાય. અને જો સામાન્ય પ્રક્રિયા માટે લખતા હોય તો x અને y એ પણ લખી શકાય છે. બરાબર, એટલે ખબર પડી તો કે કોઈ પણ પ્રક્રિયા આપેલી છે એની અભિવ્યક્તિ કઈ રીતના કરવાની. બરાબર, તો હવે આગળ જોઈએ તો કે જે કે આપણે કીધો એ શું છે? તો કે સમપ્રમાણતા અચળાંક છે. તેને સાથે સાથે શું કહેવાય? વેગ અચળાંક પણ કહેવામાં આવે છે. હવે આપણે વેગ નિયમ છે એ જોયો અને એની અભિવ્યક્તિ એ જે આપણે બંને સામાન્ય પ્રક્રિયા માટે જોયું એ આપણે હવે એક ઉદાહરણ લઈને સમજીએ. બરાબર, તો આપણને એક ઉદાહરણ આપેલું છે તો કે 2NO + O2 બે પ્રક્રિયક આપેલા છે NO અને O2 અને એક છે એ નિપજ બને છે શું? NO2. બરાબર, તો એની માટે આપણે વેગ નિયમની અભિવ્યક્તિ છે એ લખવાની છે. તો કેમ લખશું? સામાન્ય આપણે છે પહેલા જોયું તો કે વેગ બરાબર શું થાય? વેગ બરાબર વેગની જગ્યાએ શું લખી શકાય? પ્રક્રિયક છે એટલે -dr/dt એ લખ્યું. સાથે કે સમપ્રમાણતા અચળાંક લખ્યો. હવે આપણે શું લખવાનું છે? તો કે પ્રક્રિયક લખવાનો છે. આપણને અહીંયા કેટલા પ્રક્રિયક આપેલા છે? તો કે NO અને O2. બરાબર, તો શું લખવાનું? NO એટલે કે પહેલો પ્રક્રિયક આપણે NO લખ્યો. બરાબર, એનો તત્વયોગમિતિ ગુણાંક કેટલો છે? તો કે 2 એટલે આપણે ઘાતમાં શું લખશું? 2 છે એ લખશું. અને O2 એટલે બીજો પ્રક્રિયક આપેલો છે. શું લખાય? O2 એને આપણે તત્વયોગમિતિ ગુણાંક કેટલો છે? કાંઈ ન હોય તો શું લખી શકાય? 1 લખી શકાય છે. તેથી એ કાંઈ દર્શાવો તો પણ ચાલે અને નો પણ દર્શાવો તો પણ છે એ ચાલે. તેથી આપણે ઉપરની પ્રક્રિયા માટે વેગ નિયમ છે એ આપણને વેગની અભિવ્યક્તિ લખતા આવડી. બરાબર, શું કરવાનું છે? જે એના તત્વયોગમિતીય ગુણાંક છે બરાબર, અથવા એના જે મોલ કેટલા મોલ પ્રક્રિયક છે એ આપણે એની પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતમાં દર્શાવવાની છે. બરાબર, તેથી x બરાબર 2 અને y બરાબર શું લખી શકાય? 1. અહીં શું કીધું છે? તો કે ઓક્સિજન પાસે કાંઈ ન હોય તો શું લખી શકાય? ઉપર ઘાતની કોઈ પણ પ્રક્રિયકમાં હોય ની ઘાત 1 નો લખેલી હોય તો શું કરાય? આપણે 1 સમજવાની છે. બરાબર, તો આપણે જે વેગની અભિવ્યક્તિ કરતા શીખ્યા કોઈ પણ પ્રક્રિયકની, બરાબર, એ આપણે છે સૈદ્ધાંતિક રીતે જોયું કે પ્રક્રિયાનો અભિવ્યક્તિ આપણે કઈ રીતના કરશું. તો કે એનો વેગ પ્રક્રિયકની સાંદ્રતા મુજબ કઈ રીતના વધશે અને કઈ રીતના ઘટશે. બરાબર, એ આપણે આગળના પ્રશ્નમાં છે જોયું હતું. શું જોયું હતું? તો કે NO વાળી પ્રક્રિયા જે નિપજ NO2 બને છે એ પ્રક્રિયા જોઈતી. એમાં આપણે જે નક્કી કર્યું હતું તો કે એનો વેગ કઈ રીતના લખી શકાય? તો કે વેગ બરાબર -dr/dt બરાબર k NO2 નો સ્ક્વેર અને O2 એ આપણે છે એ જોયું. તો ઘણીવાર કેવું થાય તો કે વેગ નિયમ છે એ સૈદ્ધાંતિક રીતે નક્કી કરવામાં આવતો નથી, એ હંમેશા પ્રાયોગિક રીતે નક્કી કરવામાં આવે છે. બરાબર, તેથી શું થાય ઘણીવાર તો કે પ્રક્રિયકોમાં જે ઘાતાંકનું મૂલ્ય છે, જે પ્રક્રિયક ઉપર છે આપણે ઘાતાંક લખીએ છીએ એનું જે મૂલ્ય છે એ પ્રાયોગિક રીતે નક્કી કરવામાં આવે
જેથી આપણે પ્રક્રિયા જોઈ હોય એના કરતાં થોડોક વેગ નિયમ છે એ અલગ પડે. જો આવી આપણને આપણી બુક્સમાં થોડીક અમુક પ્રક્રિયાઓ છે આપેલી હોય તે આપણે યાદ રાખવી પડે, કારણ કે આપણે એક્ઝામ જ્યારે દેતા હોય ત્યારે આપણે પ્રાયોગિક મૂલ્ય યાદ રાખવા પડે. આપણને એક્ઝામ વખતે કાંઈ પ્રયોગો કરવાના હોય નહીં. તેથી આપણને એક એવી પ્રક્રિયા આપેલી છે જેને આપણા વેગ નિયમથી થોડીક અલગ વેગની અભિવ્યક્તિ છે જોવા મળે છે. અહીંયા શું છે તો કે ક્લોરોફોર્મનું Cl2 સાથે પ્રક્રિયા કરીને કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને HCl નિપજ બને છે અને પ્રક્રિયક ક્લોરોફોર્મ અને Cl2 છે. હવે જે આપણને ઉપર આ પ્રક્રિયા આપેલી છે બીજા કરતાં અલગ છે, એમાં કેમ લખવાનું વેગ અભિવ્યક્તિ? તો કે આપણે સામાન્ય જો વિચારીએ તો આપણે શું લખીએ આની અભિવ્યક્તિ? તો કે વેગ બરાબર માઇનસ dr/dt બરાબર આમ લખીએ. હવે આપણા વેગ નિયમ મુજબ શું કરીએ તો કે આપણે પ્રક્રિયકની સાંદ્રતા એટલે શું લખીએ? CHCl3 બરાબર એનો સહગુણક 1 એટલે કાંઈ નહીં, અને Cl2 એનો સહગુણક કાંઈ નથી એટલે શું લખી શકાય? 1 છે એ લખી શકાય. આ રીતના છે આપણે એની વેગની અભિવ્યક્તિ કરીએ. પણ અહીંયા એવું થતું નથી. શું કામ? કારણ કે પ્રાયોગિક રીતે એના મૂલ્યો છે આ નક્કી થયેલા હોય. તેથી આવી કોઈ પણ પ્રક્રિયાઓ છે, અમુક પ્રક્રિયાઓ છે તમને અલગ સ્વાધ્યાયમાં આપેલી છે અને થોડીક છે ઉદાહરણમાં આપેલી છે, એ પ્રક્રિયાઓની અભિવ્યક્તિ છે તમારે યાદ રાખવી પડે. અને બાકી છે આપણે પોતાની રીતે સૈદ્ધાંતિક રીતે જે મેળવીએ છીએ એ રીતના મેળવવાની છે. તો આ ઉપરની પ્રક્રિયા માટે જો તમારે વેગની અભિવ્યક્તિ લખવી હોય તો શું લખાય? વેગ બરાબર માઇનસ dr/dt કે CHCl3 એટલે કે ક્લોરોફોર્મની સાંદ્રતા એમ નામ, પણ ફરક ક્યાં પડે છે તો કે Cl2 છે એનું ઘાતમાં 1/2 એ છે એ આવે છે. જો આપણે સૈદ્ધાંતિક રીતે લખવા જઈએ તો ઘાત કેટલી આવશે? 1. પણ આ વસ્તુ છે પ્રક્રિયામાં શું હોય તો કે પ્રાયોગિક રીતે નક્કી થયેલું હોવાથી આપણે Cl2 ની ઘાત શું લખવી પડે? 1/2 છે એ લખવી પડે. બરાબર. એવી જ રીતના આપણે છે આગળ જોઈએ બીજી પ્રક્રિયા. તો આપણને બીજી પ્રક્રિયા આપેલી છે તો કે એસ્ટરનું જળ વિભાજન, એટલે કે એસ્ટર છે અને પાણીની સાથે પ્રક્રિયા કરો એટલે આપણને મિથેનોલ અથવા આલ્કોહોલ અથવા એસિડ છે એ મળે છે. તો એના વેગની અભિવ્યક્તિ જો આપણે લખતા હોય તો સામાન્ય શું લખી શકાય તો કે વેગ બરાબર K CH3 CO C2H5 અને H2O બંનેની કેટલી ઘાત લખીએ? 1 ઘાત છે એ લખીએ. પણ પ્રાયોગિક રીતે શું નક્કી થયેલો છે વેગ એનો? તો કે વેગ બરાબર જે H2O ની સાંદ્રતા છે એના તત્વયોગમિતિ ગુણાંક છે એ 0 ઘાતમાં છે એ લેવામાં આવે છે. ખાસ છે આ બે પ્રક્રિયા યાદ રાખવાની છે. અમુક લગભગ સ્વાધ્યાયમાં અમુક આવી પ્રક્રિયાઓ આપેલી છે, તો 3 થી 4 પ્રક્રિયા હોય એ અલગ પડતી હોય એ આપણે યાદ રાખવી પડે. તો આ પ્રક્રિયામાં શું થાય છે તો કે આપણે જે એક તત્વયોગમિતિ ગુણાંક ઘાતમાં લખીએ એની બદલે કેટલા લખવાના છે? 0 છે એ લખવાના છે. તેથી એનો વેગ મળે આપણને વેગ બરાબર માઇનસ dr/dt બરાબર K CH3CO C2H5 એની સાંદ્રતા અને H2O ની સાંદ્રતા એના ઘાતમાં 0. કોઈ પણની ઘાત 0 હોય એટલે શું થઈ જાય? 1 છે એ થઈ જાય. એટલે શું લખી શકીએ? વેગ બરાબર K CH3CO C2H5. આપણે વાત કરીએ H2O તત્વયોગમિતિ ગુણાંક કેટલો છે? 1. છતાં પણ H2O આપણે પ્રાયોગિક રીતે પરિણામથી નક્કી થયેલું હોય તેની સાંદ્રતા ઘાતમાં 0 દર્શાવવામાં આવે છે. તેથી આ બે પ્રક્રિયા જોઈ એની ઉપરથી આપણે તારણ શું કાઢી શકીએ તો કે વેગ નિયમની અભિવ્યક્તિ માત્ર સંતુલિત પ્રક્રિયા સમીકરણથી જ કરી શકાય નહીં, પરંતુ પ્રાયોગિક પરિણામો ઉપરથી નક્કી કરવી જોઈએ. ખાસ આપણને જે આ બે પ્રક્રિયાઓ જોઈએ એના પરથી શું નક્કી કરી શકાય તો કે ખાલી આપણી પાસે છે એ પ્રક્રિયા છે એ સંતુલન પરિસ્થિતિમાં હોય તો એના પરથી આપણે વેગની અભિવ્યક્તિ કરી શકીએ નહીં. આપણે એના પ્રાયોગિક મૂલ્યો પરથી છે આપણે એના વેગની અભિવ્યક્તિ કરવી જોઈએ. તો આપણે આના પહેલાંના પ્રશ્નોમાં જે આપણે જોયું વેગની અભિવ્યક્તિ કરવા માટે ખાસ આમાં આટલી વસ્તુ એ રાખવાની છે તો કે કોઈપણ પ્રક્રિયા માટે વેગની અભિવ્યક્તિ, તો કે સમય જતાં પ્રક્રિયકની સાંદ્રતા ઘટે, નિપજની સાંદ્રતા વધે. બરાબર. હવે આ પ્રશ્નમાં જોઈશું આપણે પ્રક્રિયાનો ક્રમ. બરાબર. એટલું ખાસ છે યાદ રાખવાનું. જો એટલું વસ્તુ મગજમાં બેસી જશે તો તમારે આખું ચેપ્ટર છે એ આવડી જશે. બરાબર. ખાલી જો નાની વસ્તુ આ 2 અથવા 3 માર્કમાં પૂછી શકાય
આનો ઉપયોગ કરીને આપણે આગળ છે એક્ઝામ્પલ આવશે અને અમુક શૂન્ય ક્રમની પ્રક્રિયા, પ્રથમ ક્રમની પ્રક્રિયા, એ પ્રકારની જે પ્રક્રિયાઓ આપણે જોવાની છે. તો આ પ્રશ્નમાં તો કે સામાન્ય પ્રક્રિયા લખવાની છે અને પ્રક્રિયાનો ક્રમ શું છે અને તેનું મૂલ્ય કયું હોય એ આપણે જોવાનું છે. બરાબર. તો આપણી પાસે સામાન્ય પ્રક્રિયા છે. આ પ્રક્રિયા આપણી પાસે કઈ છે? સામાન્ય પ્રક્રિયા. હવે આપણે આગળના પ્રશ્નમાં છે એ જોયું તો કે વેગની અભિવ્યક્તિ કઈ રીતના કરી શકાય. તેથી આપણે શું કરીએ? વેગની અભિવ્યક્તિવાળું સમીકરણ લખીએ. તો વેગ બરાબર માઇનસ dr/dt બરાબર કે પ્રક્રિયક એની સાંદ્રતા એના ઘાતાંકમાં x અને પ્રક્રિયક બીની સાંદ્રતા એના ઘાતાંકમાં y. તેથી x અને y આપણે વાત કરીએ એમ કઈ રીતના નક્કી કરવામાં આવે છે? તો કે પ્રાયોગિક રીતે નક્કી કર્યા છે અને સ્મોલ એ અને સ્મોલ બી એ એનાથી અલગ હોઈ શકે છે. બરાબર. એ આપણે આગળની જે પ્રક્રિયાઓ જોઈએ એના પરથી આપણે નક્કી કર્યું. તો કે જે x અને y છે હંમેશા મૂલ્યો શેનથી નક્કી કરવા જોઈએ? તો કે આપણે પ્રાયોગિક રીતે છે નક્કી કરવા જોઈએ. અને સાથે સાથે શું કીધું? એ અને બી બંને અલગ પણ હોઈ શકે. શું કામ? કારણ કે આપણે પહેલાં વાત કરી એ પ્રમાણે કે કોઈ પણ પ્રક્રિયા છે એ પ્રક્રિયા ખાલી આપણી પાસે સંતુલન સ્થિતિમાં હોય તો એના પરથી આપણે પ્રક્રિયા વેગ નક્કી કરી શકતા નથી. આપણે પ્રાયોગિક મૂલ્યની પણ જરૂર પડે છે. હવે આપણે પ્રક્રિયાનો ક્રમ લખતા શીખીએ. તો પ્રક્રિયાનો ક્રમ લખતા શીખીએ તો કઈ રીતના લખવાનો? તો કે જ્યાં x બરાબર a એટલે કે એની સાંદ્રતા, પ્રક્રિયક એની સાંદ્રતા અને પ્રક્રિયક બીની સાંદ્રતા કેપિટલ બી. હવે પ્રક્રિયા ક્રમ નક્કી કરવો હોય તો કઈ રીતના કરવાનું? તો કે પહેલું તો કે x ને કેપિટલ એના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ કહે છે. શું કહે છે? પ્રક્રિયા ક્રમ. કોઈ પણ એક પ્રક્રિયક માટે લખતા હોય તો, અને y ને શું કહેવાય? કેપિટલ બીના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ કહેવાય. બંને પ્રક્રિયક માટે અલગ અલગ શબ્દ બોલીએ તો. હવે આપણે એકંદર ક્રમ તો કે જે આખી પ્રક્રિયા આપણે છે એ આખી પ્રક્રિયાનો ક્રમ કયો છે? તો કે પ્રક્રિયા શૂન્ય ક્રમની છે, પ્રથમ ક્રમની છે, દ્વિતીય ક્રમની છે. બરાબર. એ આપણે જો નક્કી કરવું હોય તો શું લખવું પડે? તો કે જે એના ઘાતાંકો છે એનો જો આપણે સરવાળો કરી નાખીએ x વત્તા y, જે ઘાતાંકો છે પ્રક્રિયકની સાંદ્રતાના, તો આપણને શું મળી જાય છે? એકંદરે પ્રક્રિયાનો ક્રમ મળી જાય છે. જેના પરથી આપણે નક્કી કરી શકીએ તો કે પ્રક્રિયાનો ક્રમ કયો છે? શૂન્ય ક્રમની પ્રક્રિયા છે, પ્રથમ ક્રમની પ્રક્રિયા છે કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. તેથી પ્રક્રિયાનું મૂલ્ય કેવું હોઈ શકે? તો કે મૂલ્ય 0, 1, 2, 3 અને અપૂર્ણાંક પણ હોઈ શકે છે. પરંતુ આ મૂલ્યો હંમેશા પ્રાયોગિક રીતે નક્કી કરવામાં આવે છે. ખાસ ધ્યાન રાખવાનું છે, જ્યાં કેમિકલ કાઇનેટિક્સ છે, જે રાસાયણિક ગતિકી છે, એના ઘણા મૂલ્યો છે કઈ રીતના નક્કી કરવામાં આવે? તો કે સૈદ્ધાંતિક કરતાં પ્રાયોગિક રીતે નક્કી કરીને લખવામાં આવે છે. તો કે હવે પછીનો સામાન્ય પ્રશ્ન છે. બરાબર. ખાલી 2 માર્કમાં છે, પૂછાઈ શકે. તો કે પ્રાથમિક પ્રક્રિયાઓ અને જટિલ પ્રક્રિયાઓ. તો કે સંતુલિત પ્રક્રિયા કેવી રીતે થાય છે અને એની માહિતી પ્રક્રિયાના સંતુલિત સમીકરણ પરથી મળતી નથી. બરાબર. એ આપણે આગળ છે જોઈ લીધો. તો કે વેગની અભિવ્યક્તિ આપણે ખાલી સૈદ્ધાંતિક રીતે નક્કી કરી નાખીએ તો એમ ચાલે નહીં, પણ આપણે સાથે સાથે પ્રાયોગિક મૂલ્ય પણ આપણી પાસે હોવા જોઈએ. પ્રાયોગિક મૂલ્યો કઈ રીતના મળે છે એમાં અત્યારે પડવાનું નથી. આપણે ખાલી એટલું યાદ રાખવાનું છે તો કે જે પ્રાયોગિક મૂલ્યો છે એના પરથી વેગની અભિવ્યક્તિ અથવા એનો ક્રમ નક્કી કરવામાં આવે છે. બરાબર. તો કે પ્રાથમિક પ્રક્રિયા પહેલું છે જોઈએ. પ્રાથમિક પ્રક્રિયા કોને કહેવાય? તો કે પ્રાથમિક પ્રક્રિયાઓ એટલે કે એવી પ્રક્રિયાઓ કે જે એક જ તબક્કામાં પૂરી થતી હોય તેને પ્રાથમિક પ્રક્રિયાઓ કહેવાય. અને પ્રાથમિક પ્રક્રિયાઓના ક્રમ અને આણ્વિકતા, બરાબર, બંને વસ્તુ છે એ સરખી હોય છે. આણ્વિકતા વિશે આપણે હમણાં આના પછીના પ્રશ્નમાં છે એ વાત કરીએ. તો એટલે તે પ્રાથમિક પ્રક્રિયા તે એક જ તબક્કામાં છે પૂર્ણ થતી હોય. તો કે દાખલા તરીકે આપણે જોઈએ તો કે ક્લોરાઇડવાળું કાંઈ દ્રાવણ છે એમાં AgNO3 ઉમેરો એટલે તમને AgClના સફેદ અવક્ષેપ આપે. એક જ તબક્કામાં પ્રક્રિયા પૂરી થઈ ગઈ તો એને શું કહી શકાય? તો કે પ્રાથમિક પ્રક્રિયા જે કહી શકાય. તો પછી છે જટિલ પ્રક્રિયાઓ. તો જટિલ પ્રક્રિયા કોને કહેવાય? તો કે જટિલ પ્રક્રિયાઓ એટલે કે એવી પ્રક્રિયાઓ કે જેમાં એક તબક્કામાં નહીં પણ 2 કે 3 કરતાં વધારે પણ તબક્કામાં છે એ
પ્રક્રિયા પૂર્ણ થતી હોય તો તેને શું કહેવામાં આવે છે? જટિલ પ્રક્રિયાઓ છે એ કહેવામાં આવે છે. તેથી જટિલ પ્રક્રિયાઓમાં શું થાય તો કે એક કરતાં વધારે તબક્કા હોય, જેથી આપણે જો સૌથી ધીમો તબક્કો હોય એ મુજબ એનો પ્રક્રિયાક્રમ નક્કી કરવામાં આવે છે. ખાસ યાદ રાખવાનું કે કોઈ પણ પ્રક્રિયા હોય એનો જ્યારે પ્રક્રિયાક્રમ નક્કી કરતા હોય ત્યારે જે જટિલ પ્રક્રિયાઓ હોય તો કે જે એમાં જટિલ પ્રક્રિયાઓમાં જે તબક્કો ધીમો તબક્કો હોય એને વેગ નિર્ણાયક તબક્કો લઈને આપણે તેના પરથી અભિવ્યક્તિ વેગની અને કયા ક્રમની પ્રક્રિયા છે એ છે એ નક્કી કરવાની હોય છે. અહીંયા તમને કેટલાક ઉદાહરણ આપેલા છે તો કે ઇથેનનું CO2 અને H2O દહન તે ભિન્ન તબક્કામાં આલ્કોહોલ, આલ્ડીહાઇડ, એસિડ બનીને પૂર્ણ થાય છે અને પ્રતિવર્તી પ્રક્રિયા કે જેમાં મુખ્ય નિપજ ઉપરાંત ગૌણ નિપજ પણ બને છે, જેમ કે ફિનોલનું નાઇટ્રેશન, ઓર્થોનાઇટ્રોફિનોલ અને પેરાનાઇટ્રોફિનોલ એમ 2 નિપજમાં થાય છે. એટલે કે એક કરતાં વધારે તબક્કાઓ એમાં આવેલા હોય છે. તો આપણે હવે સામાન્ય પ્રક્રિયા લખી વેગ અચળાંકના એકમો છે એ તારવવાના છે. તો આપણને સામાન્ય પ્રક્રિયા પરથી પ્રક્રિયાક્રમ ધરાવતી પ્રક્રિયાના વેગ અચળાંકના સૂત્રો છે એ તારવવાના છે. બરાબર. તો કે એના એસઆઈ એકમો કેવા છે? તો કે આપણી પાસે સામાન્ય પ્રક્રિયા છે આ. બરાબર. બધામાં સામાન્ય પ્રક્રિયા સરખી જ તે. બરાબર. તો એના આપણે આગળના પ્રશ્નમાં છે આપણે વેગ છે નિયમ લખતા વેગની અભિવ્યક્તિ લખતા છે શીખ્યા. એટલે ઉપરની પ્રક્રિયા માટે વેગની અભિવ્યક્તિ શું લખી શકાય? વેગ બરાબર -dr/dt બરાબર કે પ્રક્રિયક એની સાંદ્રતા એની ઘાત x અને પ્રક્રિયક બીની સાંદ્રતા એની ઘાત y. હવે આપણે શું કરવાનું છે તો કે વેગ અચળાંકના એસઆઈ એકમ અથવા વેગ અચળાંકનો એસઆઈ એકમની તારવણી છે એ કરવાની છે. તેથી શું કરવાનું તો કે ઉપરના સમીકરણ 1માં KNSA સૂત્રનો કરતા બનાવો તો શું થાય? વેગના છેદમાં પ્રક્રિયક એની સાંદ્રતા એની ઘાત x અને પ્રક્રિયક બીની સાંદ્રતા એની ઘાત y. તેથી આપણે સમીકરણ 2 આ મુજબ લખી, સમીકરણ 1 એ આ મુજબ લખી શકીએ. હવે જ્યાં x અને +y એ શું થઈ ગયું? x + y પ્રક્રિયાનો ક્રમ થઈ ગયો. એની બરાબર આપણે શું લઈ લઈએ છીએ તો કે n ધારી લઈએ. તો n બરાબર શું મૂકી શકાય? 0, 1, 2, 3, 1/2, 3/2 અપ ટુ અનંત સુધી છે એ મૂકી શકાય. અને જે સાંદ્રતા સમયનો એકમ છે. બરાબર. સાંદ્રતા સમયનો એકમ છે. હવે પ્રક્રિયાક્રમ જે n છે એ આપણે દર્શાવો એનો એકમ કયો છે તો કે પ્રક્રિયાક્રમનો એકમ છે મોલ લિટર ઇન્વર્સ રેઝ ટુ n. શું કામ? કારણ કે x + y આપણે n ધારી લીધા છે. હવે શું કરીએ તો કે સમીકરણ 2માં આપણે શું કરીએ તો કે સમીકરણ 2માં વેગ અને પ્રક્રિયકની સાંદ્રતા અને એના ઘાતાંક એના જો એસઆઈ એકમો મૂકીએ તો શું મેળવી શકાય આપણે તો કે સાંદ્રતા, તો કે વેગનો એકમ શું થાય તો કે સાંદ્રતાના છેદમાં સમય એને ગુણ્યા શું થશે આનો? સાંદ્રતા રેઝ ટુ n બરાબર મોલ લિટર ઇન્વર્સ અથવા સાંદ્રતા આપણે અહીંયા ખાલી પહેલાં દર્શાવી. આપણે પહેલાં સાંદ્રતાનો એકમ દર્શાવી દીધો છે મોલ લિટર ઇન્વર્સ રેઝ ટુ n. તો આપણે શું કરીએ છીએ કે તો કે સાંદ્રતા દર્શાવી તો મોલ લિટર ઇન્વર્સ રેઝ ટુ n એ આપણે લખી શકીએ. એટલે છેદનો છેદ અંશમાં જાય એટલે શું થાય? 1/માં મોલ લિટર ઇન્વર્સ રેઝ ટુ n છે એ થાય. હવે આનું આગળ સાદુરૂપ આપીએ તો શું થાય તો કે k નો એકમ, તેથી મોલ લિટર ઇન્વર્સ એને ઉપર લઈ જાવ તો 1 - n અને છેદમાં સેકન્ડ. સમયને શેમાં લઈ લીધો આપણે? સેકન્ડમાં લઈ લીધો. બરાબર. આનું સાદુરૂપ આપો. આ જો સાદુરૂપ હજી કોઈને સમજાય નહીં તો છે એ પર્સનલી સોલ્વ કરાવી લેવાનું છે. તેથી આપણને કેનો ફાઇનલ સમીકરણ જે મળ્યું, શું મળ્યું આપણને? કેનું ફાઇનલ સમીકરણ. તો કે આનું સાદુરૂપ આપો એટલે તો કે કે બરાબર મોલ લિટર ઇન્વર્સ 1 - n. આનું આગળ સાદુરૂપ આપો એટલે શું થશે? અંદર ગુણાવો એટલે -1 1 - n સેકન્ડ ઇન્વર્સ. આ આપણને કેનો એસઆઈ એકમ કે કેનો એકમ છે એ મળ્યો. પણ કોના માટે? આ જે આપણને કેનો એકમ મળ્યો એ શું? સામાન્ય પ્રક્રિયા માટે. કોની માટે? તો કે સામાન્ય પ્રક્રિયા માટે છે એ મળ્યો. આપણે હવે શું કરવાનું છે તો કે આ સમીકરણનો ઉપયોગ કરીને આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અને
દ્વિતીય તૃતીય ક્રમની પ્રક્રિયા માટેના આપણે એકમો છે એ મેળવવાના છે. તો ચાલો આપણે આ સમીકરણમાં છે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે છે આપણે એસઆઈ એકમ છે એ મેળવીએ. તો શું થાય તો કે મોલ લિટર ઇનવર્સ 1:n. n શું છે તો કે પ્રક્રિયા ક્રમ છે. તે આપણે કઈ પ્રક્રિયા માટે લખીએ છીએ તો કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે. તેથી n બરાબર 0 મૂકો તો શું થાય મોલ લિટર ઇનવર્સ 1 - 0 સેકન્ડ ઇનવર્સ એમ નામ એનું સાદુરૂપ આપો એટલે શું મળે તમને 1 - 0 એટલે 1 એટલે મોલ લિટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. આ તમને છે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે કેનો એકમ મળી ગયો. હવે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે મૂકવાનું છે. તો શું કરવાનું ખાલી તો કે ઉપરના સમીકરણમાં n ની જગ્યાએ શું મૂકી દેવાનું છે આપણે 1 છે એ મૂકી દઈએ તો શું થાય મોલ લિટર ઇનવર્સ (1 - 1 સેકન્ડ ઇનવર્સ. હવે 1 - 1 એટલે શું થાય એની શૂન્ય ઘાત થાય. તેથી મોલ લિટર ઇનવર્સ એની શૂન્ય ઘાત કોઈ પણની શૂન્ય ઘાત હોય એટલે શું થાય 1 છે એ થઈ જાય એટલે આપણને એકમ શું મળે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સેકન્ડ ઇનવર્સ છે એ મળે છે. ખાસ આ બધા જ એકમો યાદ રાખવાના છે. જ્યારે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ માટે જ્યારે એક્ઝામ્પલ ગણતા હશું ત્યારે આપણે એ પ્રક્રિયાઓ માટે આપણે એના એકમો છે સાથે સાથે લખવા પડશે. એવી જ રીતના દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે જો તમારે લખવું હોય તો શું થાય તો કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે મોલ લિટર ઇનવર્સ 1 - 2 બરાબર શું આવશે 1 - 2 મોલ લિટર ઇનવર્સ 1 - 2 એટલે -1 એટલે શું મળશે એકમ તો કે અંદર છે ગુણાવો એટલે મોલ ઇનવર્સ આ અંદર -1 એને ઘાતને આપો એટલે મોલ ઇનવર્સ માઇનસ પ્લસ એટલે એલ ની 1 ઘાત થઈ જાય એટલે મોલ ઇનવર્સ લિટર સેકન્ડ ઇનવર્સ. બરાબર એવી જ રીતના છે શું કરી શકાય ત્રીજી પ્રક્રિયા માટે એ પણ લખી શકાય મોલ લિટર ઇનવર્સ 1 - 3 અને એનો આપણને એસઆઈ એકમ મળી જાય મોલ -2 લિટરનો સ્ક્વેર સેકન્ડ ઇનવર્સ. આ મુજબ છે આપણે એસઆઈ એકમ છે એ લખી શકીએ છીએ. હજી આમાં કોઈને સાદુરૂપમાં તકલીફ પડતી હોય બરાબર એ પર્સનલી છે એ સોલ્વ કરાવી લેવાના છે. તો હવે પછીનો પ્રશ્ન તો કે આપણે પ્રક્રિયકની આણ્વિકતા જે આગળ શબ્દ આવ્યો તે આપણે પ્રક્રિયાની આણ્વિકતા વિશે છે એ વાત કરશું. તો કે એને ઉદાહરણ સાથે આપણે પ્રક્રિયાની આણ્વિકતા છે એ સમજશું બરાબર. તો પ્રાથમિક પ્રક્રિયામાં ભાગ લેતા સ્પીસીસ એટલે શું સમજવાનું કોઈ પણ જગ્યાએ સ્પીસીસ શબ્દ આવે એટલે કે અણુ પરમાણુ અથવા આયનની જે સંખ્યા એક સાથે અથડાય અને સંઘાત પામે એટલે કે અથડાઈને પ્રક્રિયા પૂર્ણ કરે તો તે સંખ્યાના પ્રક્રિયાની શું કહેવાય છે આણ્વિકતા કહેવામાં આવે છે. આણ્વિકતા કેટલી હોય છે તો કે એક આણ્વીય દ્વિઆણ્વીય અને ત્રિઆણ્વિક પ્રક્રિયા પણ હોઈ શકે છે. હવે આપણે છે એક આણ્વિક પ્રક્રિયા કોને કહેવાય એ છે સમજીએ. તો કે જે પ્રક્રિયામાં પ્રક્રિયા કરતી સ્પીસીસ એટલે કયો શબ્દ યાદ આવવા જોઈએ અણુ પરમાણુ અથવા આયનો હોય તેવી પ્રક્રિયાને એક આણ્વીય પ્રક્રિયા કહેવામાં આવે છે. દાખલા તરીકે એમોનિયમ નાઇટ્રાઇટનું વિઘટન એક આણ્વીય પ્રક્રિયા. શું કામ કારણ કે અહીં પ્રક્રિયા કરતી કેટલી છે સ્પીસીસ એક જ સ્પીસીસ છે જેથી એને એક આણ્વીય પ્રક્રિયા છે કહેવામાં આવે છે. હવે દ્વિઆણ્વિક પ્રક્રિયા તો એમાં શું થતું હોય છે તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં બે સ્પીસીસ એક સાથે સંઘાત સમાવિષ્ટ હોય તેને દ્વિઆણ્વિક પ્રક્રિયા કહેવાય. જે આપણે નીચેના એક સમીકરણ મુજબ જોઈ શકીએ તો કે અહીંયા કેટલું છે તો કે 2HI શું થાય છે 2 મોલ HI ના છે એ શું થાય છે પ્રક્રિયા કરે છે એટલે કે 2 HI એકબીજા સાથે સંઘાત પામે છે. તેથી આ પ્રક્રિયાને દ્વિઆણ્વિક પ્રક્રિયા છે કહેવામાં આવે છે. તો ત્રિઆણ્વિક પ્રક્રિયા કોને કહેવાય તો કે એમાં સ્પીસીસ કેટલા હોય તો કે 3 સ્પીસીસ હોય તો એને કેવી પ્રક્રિયા કહેવામાં આવે ત્રિઆણ્વિક પ્રક્રિયા કહેવામાં આવે. ઉદાહરણ તરીકે 2NO + O2 એ NO2 આપે એથી શું લખી શકાય 2NO અને 1 O2 એટલે કે 3 સ્પીસીસ થઈ ગઈ એટલે શું થાય આપણે ત્રિઆણ્વિક પ્રક્રિયા છે એને કહેવામાં આવે. હવે 3 આણ્વિકતા જે પ્રક્રિયા ધરાવતી હોય એ ઘણી જ ઓછી છે અને આ પ્રક્રિયા ઘણી બધી ધીમી હોય છે. શું કામ કારણ કે 3 પ્રક્રિયકો એકબીજા સાથે જ્યારે પ્રક્રિયા કરતા હોય ત્યારે એકબીજા સાથે પ્રક્રિયાથી ઘણી બધી ઉપનિપજો મળે અને પ્રક્રિયા પણ ધીમી છે એ થઈ જાય
છે. પછી છે બહુઆણ્વિક પ્રક્રિયા. તો કે બહુઆણ્વિક પ્રક્રિયામાં કેવું થાય છે તો કે 3 કરતાં વધારે હોય. કેટલી હોય? 3 કરતાં વધારે સ્પીસીસ સંઘાત પામે તો એને શું કહેવામાં આવે છે? બહુઆણ્વિક પ્રક્રિયા છે કહેવામાં આવે છે. પરંતુ બહુઆણ્વિક પ્રક્રિયા બહુ જ ઓછી હોય છે અને આ પ્રક્રિયા ખૂબ જ ધીમી હોય છે. તો આજના વિડીયો લેક્ચરમાં છે આપણે એટલું રાખશું. થેન્ક યુ.